મોરબીના જેતપર ગામમાં ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે અને તેમના ઉપવાસ આંદોલનનો આજે 12મો દિવસ છે। તેવામાં આજે આ ઉપવાસ આંદોલનમાં પહોંચેલા એક મહિલાએ ગૌતમ અદાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપર ગામમાં ખેડૂતો છેલ્લા 12 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે અને તેમણે છેલ્લા 12 દિવસથી અન્નનો દાણો નથી ખાધો, કારણ કે તેમના ખેતરમાં વીજના થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને તેમને પૂરતું વળતર નથી મળી રહ્યું। તેના બદલામાં તેમની આ લડાઈ છે। ગઈકાલે ગાંધીનગરથી સરકારે તેમને આમંત્રણ મોકલ્યું હતું વાતચીત કરવા માટે, પરંતુ આ આમંત્રણને ખેડૂતોએ ફગાવી દીધું હતું, કારણ કે ખેડૂતોની માંગ હતી કે અમારા જે 6 મુદ્દા છે અલગ અલગ તે અમે સરકારને લેખિતમાં લખીને આપ્યા છે અને તેની ઉપર જો સરકાર ચર્ચા કરવા માંગતી હોય તો અમને લેખિતમાં આપે અને અમારા કયા કયા મુદ્દાઓ છે તે સ્વીકારવા માંગે છે તે પણ લેખિતમાં આપે। આ પ્રકારની ખેડૂતોની માંગ હતી। તો બીજી બાજુ આજે ખેડૂત આંદોલનમાં આમરણ ગામની મહિલાઓ પહોંચી હતી અને આ મહિલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીને શું કહ્યું છે તે પણ સાંભળો। હાલો, અમે આમરણ થી આવ્યા છે। મારું નામ હિન્દુબેન દરજી ચૌહાણ છે। અમે મારે જમીન છે, અમારે સૌને આવવું જોઈએ। આ કોઈના બાપની જમીન નથી કે કોઈના અદાણીના બાપની નથી જમીન। અદાણીના બાપ મૂકી ગયો છે અહીંયા। અમે અમારા ઘરના ઘરણા વેચીને અમે જમીન રાખી છે। અમારા દાગીના, મારી માના દાગીના મને જરા મેં ઉતારીને રાખી છે। અદાણીના બાપનું નથી કે અદાણીનું છે। દબાઈને નહીં રહેવાનું। દબાઈ છે ને ત્યાં તારા દાણા ખાતા છે, તારા ઘરે ફાળો કરવા આવ્યા તો તારે કહેવાય થાંભલા કાઢજે, તારા ઉકેલી નાખશું। ભલે બાયડ્યું છે પણ જાતનું વ્યા છે, સમજતો નહીં કે આ કઈ જેવી તેવી બાયડ્યું છે। એ ભાઈના નાની કે બાયડ્યું કાઢી નાખે ને પીખડા કાઢી નાખીએ, બાયડ્યું પીખડા કાઢી નાખીએ। અદાણી શું કે મોદી શું? ભાઈઓ બહેનો મતલબ આવ્યા તો આમ પગે લાગે, આમ મારી બહેનો, મારી ભાઈઓ, મારી લો હી ભાઈનો કર। અરે તારી કો નીકળ્યો છો અને વળી ફોકિયાતી કરે। મારું કામ પડે તો કહેજો, આ તારું કામ પડ્યું, આવ યા દીકરા મારા, આવ પાણી આવો તો આવો। પાણી કરું હેલું છે ઘરમાં, પાણી નીકળું વાહવું છે દોસ્ત, તો જેની માએ ગોઠામાં કાઈ જવાય ને ઈ આવે। તેવા તેવાનું કામ નથી, ફોકિયાતી કરે। બોલો, આમરણ ગામથી આવી છું, મારે જમીન છે, મારે દીકરા 2 છે। એમ નથી કે અદાણી અમે બીજ હતા કે ફાટી ગયા હતા, સમજી ગયા ને? અદાણી જરાય અમે નથી પીતા। અદાણી કીધું હાલો આવ, થાંભલા કાઢી જા દોસ્ત, અને કેમ ખતરમાં પગ દેવાય છે જોઈ લઈ અમે। એટલે તને મમરા ભરાઈ ગયા હોય તો કાઢી નાખીએ ને કેટલી એ હો ગણાય છે અને ગણી દઈ। તને મમરા ભરાણા હોય કે આ શું કરી લેશે, તને કેટલી એ હો ગણાય, ગણી દઈ હો। એમાં જરાય મૂંઝાતો નહીં જરાય। હાલો આવજે, થાંભલા નાખવા રોજ ને રોજ તને સમજાવી દઉં। તને એમ કે બાયરી છે ભાઈરા જાય ને આપણે ખીખી ખીખી કરીને મત લઈ લઈને, અને હવે જે મત નાખવા આવે એને આંગળી કરવા દેવાની નહીં। એને કઈ સિક્કો મારો સિક્કો, આંગળી કરી ગયા તમને, આંગળી કરી ગયો, આંગળી બંધ, સિક્કો મારો સિક્કો, મત નથી કઈ દેવા। ભાઈઓ બહેનો લે સમજી જાજો, ઓરે સાનમાં કાયમ કોઈ નથી રેવાનું। સમજી જાજો, ઓરે સાનમાં કાયમ કોઈ નથી રેવાનું। સમજી જાજે, અદાણી સાનમાં શેઠે કોઈ દિન આવજે। સમજી જાજે, અદાણી સાનમાં કોઈ દિશે આવજે। હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું। આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું। હે અદાણી સમજી જાજે,
હજી સાંજમાં સમજી જાજે પાછો વળી જાજે ત્યાંથી ધક્કો ભરી નાખશે મમરા. આપે સાંભળ્યા આ મહિલાને તેમણે કહ્યું છે કે આ જમીન અમારા બાપ દાદાઓની છે, નથી કે અદાણીના બાપની. સાથે જ તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નેતાઓ છે તે વોટ માંગવા આવી જતા હોય છે, બે હાથે અમને પગે લાગે છે, પરંતુ આજે અમે છેલ્લા 12 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ, પરંતુ અમારી સામે કોઈ નજર પણ નથી કરી રહ્યું. હાલ દિવસે ને દિવસે જે ખેડૂતોની માંગ છે તે ઉગ્ર બની રહી છે અને હા, જે ખેડૂત આંદોલન છે તેના 12મા દિવસે પણ હજી સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. તેને લઈને હવે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.